લોકશાહી પ્રક્રિયાને અનુસરીને આવનારા દિવસોમાં મહાનગરની જે ચૂંટણી આવી રહી છે અને જુદા જુદા પંચાયત, નગરપાલિકા અને મહાનગર ને બધાની ચૂંટણીઓ આવી રહી છે, એના જ ભાગરૂપે વીએમસીના ચારે ચાર ઉમેદવારો આજે વેદાંત એલિગન્સની અંદર પ્રચાર અર્થે આવેલા છે. એ પહેલાં આ બધી 30 સોસાયટીઓ ભેગા થઈને અમારા નેતૃત્વમાં એવું વિચારેલું કે ભાઈ આપણા જે કામો છે એ ન થાય ત્યાં આપણે કોઈ વોટિંગ કરવું નહીં, કોઈ પક્ષનો વિરોધ કરેલો નહોતો. અને આજની મિનિટે અમારી એ વાતની સાથે બેસી અને બધી વાતની સ્પષ્ટતા થઈ ગઈ છે. બધા મુદ્દાઓ એમને પણ આપી દીધા છે કે આટલા મુદ્દાઓ છે અને આ મુદ્દાઓનું સમાધાન પણ અમને ખૂબ પોઝિટિવ રીતે આપેલું છે અને એ પ્રશ્નોનો ઉકેલ પણ અમે સારી રીતે આપીશું એવી ખાતરી આપી છે. અને એના કારણે આ સોસાયટી આખી એમની સાથે ભાજપના વિચારધારાને વળી અને એને સંઘી બહુમતીથી જીતાડવા માટેની ખાતરી આપીએ છીએ. વડીલ છો એટલે તમામ ઉમેદવારોના વડીલ બનીને મતદાન કરાવશો એમ ને? હા હા, ચારે ઉમેદવાર સાથે છો? ચારે ઉમેદવારોનું માટે જંગી બહુમતીથી જીતે માટેનો અમારો પૂરો પ્રયાસ હશે. અમે 30 સોસાયટીઓની બેઠક કરી લીધી અને બેઠકમાં એવો નિર્ણય અને બધાને હાજર રાખ્યા છે અને આ મિત્રો પણ બધા હાજર રહ્યા હતા. ઉમેદવારો શહેર પ્રમુખ હતા, આપણા ચૈતન્યભાઈ દેસાઈ પણ હાજર હતા ને એમની હાજરીમાં બધી મુદ્દાઓની ચર્ચા થઈ ગઈ છે અને બધાએ સંમતિ આપી છે કે આપણે આ કલાલી વિસ્તારની અંદર આપણે ભાજપને મત આપીને જંગી બહુમતીથી જીતાડીએ, જેથી ભવિષ્યમાં પણ આપણા કામો થાય છે અને ભવિષ્ય પણ થતા રહે એવી ખાતરી આપી છે. શું નામ?